શું મિત્રો તમારો વજન 50 કિલો અથવા તેનાથી ઓછો છે અને તમે ગાદલું લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે કયું ગાદલું બેસ્ટ રહેશે? મિત્રો આજે જે હું તમને ગાદલું બતાવવાનો છું ને એ 50 કિલોનો વજન હોય અથવા તેનાથી ઓછો વજન હોય તેના માટેનું ગાદલું છે. મિત્રો આ ગાદલું છે નીલકમલ કંપનીનું રિઝ્યુ મેટ્રેસ. અહીંયા આપણે રાખેલું છે. જુઓ આ પ્રકારનું આખું ગાદલું આવે છે. ટેકનોલોજી વાઇઝ એડવાન્સ ગાદલું નીલકમલે બનાવેલું છે. જો આ પ્રકારનું આખું એનું સ્ટ્રક્ચર છે. સૌથી પહેલાં આપણે ફેબ્રિક જોઈએ. ઉપરનું એન્ટી સ્ટેટિક ફેબ્રિક આપેલું છે કે જે એબ્ઝોર્બ કરે છે સ્ટેટિક ઇલેક્ટ્રિસિટીને. સામાન્ય રીતના તમે જોયું હશે કે શિયાળાની અંદર તમે આમ પેલા ગાદલાના કવર હોય, આપણે ધાબળા તે જે બ્લેન્કેટ ઓઢતા હોય એની અંદર આ રીતના આમ કરો ને એટલે પેલા તીખારા થાય, સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી કહે એને. તો આની અંદર જે ફેબ્રિક આપ્યું છે ને, સામાન્ય રીતના 50 કિલોથી ઓછો વજન ચાઇલ્ડનો હોય છે અથવા નાના એજવાળાનો હોય છે તો એને સામાન્ય રીતના આમાં ઇલેક્ટ્રિસિટી જેવું ફીલ ના થાય. આમાં મૂવમેન્ટ કરે આ તે તો તીખારા નથી થવાના. એ ટાઈપનું ફેબ્રિક આની ઉપર એન્ટી સ્ટેટિક ફેબ્રિક આપેલું છે. મિત્રો આ હતું એડવાન્સ ટેકનોલોજીવાળું ગાદલાનું કવર. હવે આપણે જોઈએ આનું ફોમ, જેની અંદર અલગ અલગ પ્રકારના પ્રોફાઇલ બનેલા છે. જુઓ આને છે ને પ્રોફાઇલ ફોમ કહે અને 3 ઝોનની અંદર ડિવાઈડ કરેલ છે. એક આ ઝોન આવી જશે. જો આની અંદર તમને નાના ક્યુબ દેખાશે, આ ટાઈપના નાના પ્રોફાઇલ દેખાય. વચ્ચેની બાજુ જુઓ તમને મોટા પ્રોફાઇલ દેખાશે અને આ બાજુ પાછા નાના પ્રોફાઇલ છે. એટલે 3 ઝોનમાં ડિવાઈડ કર્યું છે અને આની અંદર એર ગેપ બને. જુઓ આની અંદર એર ગેપ કઈ રીતના બને છે. આ આખા ગાદલાની અંદર સળંગ આ રીતના હોલ હોય છે ફોમની અંદર. તો આનો ફાયદો શું થશે? જો આની ઉપર તમે સૂવો ને તો વચ્ચેના ભાગ એટલે આપણા હ્યુમન બોડી જોઈ, શરીરની અંદર વચ્ચેનો જે આપણો પાર્ટ હોય ને હિપ એરિયા, એની અંદર સૌથી વધારે વજન હોય. તો વચ્ચેના ભાગની અંદર થોડુંક કડક છે અને માથાનો ભાગ અને પગનો ભાગ આ બંને ભાગની અંદર થોડુંક પોચું છે, જેને કારણે ગાદલા ઉપર તમે સૂવો ને એટલે આખી બોડીને પ્રોપર સપોર્ટ મળે. અને ગાદલાનો નિયમ છે મિત્રો કે તમારી બોડીને સપોર્ટ મળે ને તો જ તમને કમ્ફર્ટ મળે. તો આ સાયન્ટિફિકલી આખું ડિઝાઇન કરેલ છે. આને CNC કટ કહે. આમ જુઓ ને તો CNC મશીનની અંદર આની અંદર કટ લગાવેલા હોય છે. બીજો ફાયદો શું થશે? સામાન્ય રીતના તમે જોયું હશે કે લોકો કહેતા હોય કે ફોમના ગાદલામાં અમને ગરમી થાય છે. તો આની અંદર મિત્રો ગરમીનો ઇસ્યુ થવાના કોઈ ચાન્સીસ નથી. દેખીતી વસ્તુ છે કે આની અંદર જે આ તમને આખા હોલ દેખાય છે સળંગ ગાદલાની અંદર, તો આની ઉપર તમે સૂવો એટલે શરીરની ગરમી આની અંદર જાય, પણ જેવી મૂવમેન્ટ કરો તમે તો ગરમી છે એ આની અંદરથી નીકળી જવાની છે. તો મિત્રો આ ગાદલાની અંદર ગરમીનો ઇસ્યુ નહીં આવે. તો એવા લોકો છે કે જેને નોર્મલી ફોમના ગાદલા કે કોટનના ગાદલામાં ગરમી થતી હોય વધારે, તો એના માટે આ વસ્તુ સારી રહેશે. ગરમી ઓછી થશે આવા ગાદલાની અંદર. હવે મિત્રો આનો ફીલ જોઈએ કે ગાદલું સૂવામાં કેવું લાગે છે. મિત્રો આ ગાદલાનો ફીલ જોઈએ ને તો સોફ્ટ, મીડિયમ સોફ્ટ વાળો ફીલ છે. હવે આમાં છે ને આ 3 ઝોન છે એટલે અહીંયા પગની બાજુ દબાવીને તો પોચું લાગે ગાદલું, અહીંયા મીડિયમ સોફ્ટ લાગે અને અહીંયા પાછું દબાવીએ તો થોડુંક પોચું લાગે. એટલે એમ નહીં કહી શકાય કે આ ગાદલાનો કોઈ એક જ ફીલ છે. 3 ઝોનમાં ડિવાઇડેડ છે. પણ આની ઉપર સૂઈને જોઈએ એટલે આપણને રિયલ આઈડિયા આવશે. જો વચ્ચેની ભાગમાં હું અત્યારે બેઠો છું ને તો થોડુંક કડક ટાઈપનું લાગે એટલે મીડિયમ સોફ્ટ લાગે. જો આ ભાગની અંદર બેસીએ ને ત્યારે થોડુંક પોચું લાગે આની કમ્પેરિઝનની અંદર. તો આની ઉપર સૂઈને જ તમારે ચેક કરવું પડશે. જ્યારે તમે આ ટાઈપનું ગાદલું લેવા જતા હોય સ્ટોરની અંદર ત્યારે બેસીને તો ચેક કરતા જ નહીં, ખબર જ નહીં પડે. મિત્રો જ્યારે આની ઉપર સૂઈને ત્યારે આની અંદર જે મેં તમને પેલા પ્રોફાઇલ બતાવ્યા હતા ને એ પ્રોફાઇલનો તમને લિટરલી ફીલ આવશે કે આ સ્પાઇનનો એરિયા છે ને ત્યાં પુશ કરતું હોય ને એ ટાઈપનો ફીલ આવશે. પણ આ ગાદલું એટલું બધું પોચું પણ નથી મિત્રો, બહુ પોચું ગાદલું નથી, મીડિયમ સોફ્ટ ગાદલું લાગે છે. અને આની અંદર લિટરલી આમ સૂતા હોય ને ત્યારે તમને ફીલ થશે કે આ વાળો જે ભાગ છે ને ગાદલાનો એ હાર્ડનેસ વાળો થોડોક હાર્ડ છે. કારણ કે હાથેથી દબાવીએ ને ત્યારે પોચું લાગે, જ્યારે સૂઈને ત્યારે વજન વેચાઈ જાય એટલે રિયલ ફીલ મળે. થોડુંક હાથેથી દબાવી ત્યારે પોચું લાગતું હોય તો આમાં સૂવો ત્યારે થોડુંક એના કરતાં કડક લાગે. તો સાઈડ સ્લીપર માટે સારું છે ગાદલું. અને ઊંધા સૂતા હોય ને તમે ગાદલા ઉપર, પણ ખાસ વજન તમારો 50 કિલો અથવા એનાથી ઓછો હોય, ઊંધા સૂતા હોય તોય ચાલશે. એટલે કે આ ગાદલાનો ફીલ જોતા મિત્રો તમે મિક્સ સ્લીપર હોય, સાઈડમાં સૂતા હોય, ઊંધા સૂતા હોય, ચીતા સૂતા હોય, કોઈ પણ રીતના સૂતા હોય, આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેવાનું છે. હવે મિત્રો આ ગાદલાની ટોપ સાઈડ હતી. અહીંયા જો ગાદલામાં સોફ્ટ લખાઈને આવે છે એટલે કે આ ડ્યુઅલ કમ્ફર્ટ ગાદલું છે. આ ઉપરની બાજુ છે ને એ જો સોફ્ટ લખ્યું છે.
હવે આને આપણે જેવું ફ્લિપ કરશી ને એટલે આની કમ્પેરિઝનની અંદર કડક થઈ જશે. એટલે કયો ભાગ આવશે? જો આ ફોર્મની અંદર તમને બતાવું, આ ફ્લેટ ફોર્મવાળો ભાગ આવી જશે એટલે તમને કડક લાગશે. આ જે ઉપરનો ભાગ હતો ને આ હતો પ્રોફાઇલવાળો. હવે આપણે ફ્લિપ કરીને જોઈએ. ગાદલું વેઇટમાં બહુ હેવી વેઇટ નથી, માપનો વેઇટ છે ગાદલાનો. હવે જો આનો ફીલ છે ને એ તમને કડક લાગશે. કડક એટલે મીડિયમ ફોર્મ છે, એટલો બધોય કડક નથી. પણ આમાં તમે શું ને એટલે નોર્મલી તમે જે નોર્મલ જે ફોર્મના ચોરસ ફોર્મના જે ગાદલા આવે ને વિધાઉટ પ્રોફાઇલ એ ટાઈપનો ફીલ આવશે. તમારે સરખો ફીલ જોતો હોય ને આખા ગાદલાની અંદર તો આ રીતના સુવાનું, અને 3 ઝોન વાળો ફીલ જોતો હોય ને તો ગાદલાને ફ્લિપ કરી નાખવાનું. એટલે આ ફીલ એ કંઈ પેલો નથી, સારી વસ્તુ આ લાગે છે. પણ આના કરતાં વધારે મને વસ્તુ ગમી હતી જે પ્રોફાઇલ ફોર્મવાળી હતી. આ નોર્મલ આપણે જે ટ્રેડિશનલ ગાદલા યુઝ કરીને એ ટાઈપનો ફીલ થઈ જાય છે. એટલે કડક વાપરવું હોય ગાદલું તો આ બાજુ યુઝ કરવાનું, અને ટેકનોલોજીવાળું યુઝ કરવું હોય તો આને ફ્લિપ કરીને યુઝ કરવાનું, ટોપ સાઈડ યુઝ કરવાની. મિત્રો, આ નીલકમલનું ગાદલું આપણે કોને કોને રેકમેન્ડ કરશી? જેમ મેં તમને શરૂઆતમાં કીધું એ રીતના તમારો વજન 50 કિલોથી ઓછો હોય અથવા 50 કિલો હોય તો તમારા માટે આ ગાદલું બેસ્ટ રહેવાનું છે. સામાન્ય રીતના ચાઇલ્ડ રૂમની અંદર અને માસ્ટર રૂમમાં પણ તમે યુઝ કરી શકશો જો વજન ઓછો હોય. 50-60 કિલો સુધી કોઈ ઇસ્યુ આવતો નથી. મારો વજન 63 કિલોનો છે તો આમાં શું ત્યારે મને કમ્ફર્ટેબલ લાગ્યું. પણ ઓલમોસ્ટ 50 કિલો 55 કિલો એનાથી ઓછો વજન, ટૂંકમાં લોઅર વેઇટવાળા લોકો હોય ને એના માટે આ ગાદલું બેસ્ટ રહેવાનું છે. મિત્રો, નીલકમલ કંપની આ ગાદલાની અંદર 7 વર્ષની વોરંટી આપે છે અને આની કિંમત જોઈ તો 6 બાય 5 ફૂટના ગાદલાની 5 ઇંચ થિકનેસવાળા ગાદલાની કિંમત છે 20,500 રૂપિયા. આ MRP છે. જ્યારે તમે ગાદલું લેવા જતા હોય સ્ટોર ઉપર ત્યારે આમાં કોઈને કોઈ ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હોય છે તો વધારાનો બેનિફિટ પણ મળે છે.